નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો વિષય છે વિષય સંસ્કૃત ધોરણ 8. તેમાં આપણે જોઈએ પહેલું ચિત્રપદાની 1. તેમાં પ્રશ્ન પહેલો છે કે નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે સહ ખાલી જગ્યા, જવાબ આવશે શુક્ર. બીજું ગજઃ ઇતિ શબ્દસ્ય કઃ અર્થ, તેમાં જવાબ આવશે હાથી. ત્રીજું ઉત્પીઠિકા શબ્દનો શું અર્થ થાય છે, જવાબ આવશે ડી ટેબલ. ચોથું સંજિકા ઇતિ શબ્દસ્ય કઃ અર્થ, જવાબ આવશે ફાઇલ. પાંચમું છે અહમ ઇતિ શબ્દસ્ય કઃ અર્થ, જવાબ આવશે ડી હું. છઠ્ઠું શ્વાનઃ ઇતિ શબ્દસ્ય કઃ અર્થ, જવાબ આવશે બી કૂતરો. સાતમું શાહ ખાલી જગ્યા, જવાબ આવશે એ પૂજા. આઠમું છે ખાલી જગ્યા ગજ, જવાબ આવશે સી એષઃ. નવમું એષા ખાલી જગ્યા, જવાબ આવશે બી ઉત્પીઠિકા. દસમું એતત ખાલી જગ્યા, જવાબ આવશે પુસ્તકમ. 11મું એષઃ ખાલી જગ્યા, જવાબ આવશે બી મયુર. 12મું છે સહ ખાલી જગ્યા, જવાબ આવશે બી અશ્વ. 13મું સહ ખાલી જગ્યા, જવાબ આવશે સી સિંહ. 14મું ખાલી જગ્યા બાલિકા, જવાબ આવશે બી સા. 15મું ખાલી જગ્યા શ્વાનઃ, જવાબ આવશે એષઃ. 16મું ખાલી જગ્યા પૂજા, જવાબ આવશે સા. 17મું છે ખાલી જગ્યા દ્વારમ, જવાબ આવશે બી એતત. 18મું છે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે, જવાબ આવશે ડી એષઃ અશ્વ. પ્રશ્ન બીજો ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે એષઃ મયુર. બીજું એષા ઉત્પીઠિકા. ત્રીજું આવશે એતત બસયાનમ. ચોથું સા પ્રતિમા. અને પાંચમું તતઃ વિમાનમ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે સંસ્કૃતમાં અનુવાદ કરો. પહેલું છે આ મોર છે, એષઃ મયુર. બીજું તે ઘોડો છે, સહ અશ્વ. ત્રીજું પેલી છોકરી છે, સા બાલિકા. ચોથું આ ફાઇલ છે, એષા સંજિકા. પાંચમું પેલું ચિત્ર છે, તત ચિત્રમ. છઠ્ઠું તે હાથી છે, સહ ગજઃ. અને સાતમું આ વિમાન છે, એતત વિમાનમ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે નીચેના વાક્યોનું ગુજરાતીમાં ભાષાંતર કરો. પહેલું છે એષઃ શુકઃ, એટલે કે આ પોપટ છે. બીજું સ મયુર, એટલે કે પેલો મોર છે. ત્રીજું એષઃ શ્વાનઃ, એટલે કે આ કૂતરો છે. ચોથું સહ સિંહ, એટલે કે પેલો સિંહ છે. પાંચમું એષઃ ગજઃ, એટલે કે હા હાથી છે. અને છઠ્ઠું સહ અશ્વ, પેલો ઘોડો છે. સાતમું એષા બાલિકા, એટલે કે આ છોકરી છે. અને આઠમું સા પ્રતિમા, પેલી મૂર્તિ છે. નવમું એષા ઉત્પીઠિકા, એટલે કે આ ટેબલ છે. અને 10મું સા સંજિકા, એટલે કે પેલી ફાઇલ છે. 11મું એષા ગીતા, એટલે કે આ ગીતા છે. 12મું છે સા પૂજા, પેલી પૂજા છે. 13મું અતત વાતાયનમ, એટલે કે આ બારી છે. અને 14મું છે તત દ્વારમ, પેલું બારણું છે. 15મું એતત પુસ્તકમ, એટલે કે આ પુસ્તક છે. અને 16મું તત ચિત્રમ, પેલું ચિત્ર છે. 17મું એતત બસયાનમ, એટલે કે આ બસ છે. અને 18મું તત વિમાનમ, પેલું વિમાન છે. 19મું અહમ શિક્ષક, એટલે કે હું શિક્ષક છું. 20મું ત્વમ છાત્ર, તું વિદ્યાર્થી છે. 21મું અહમ બાલિકા, હું છોકરી છું. અને 22મું ત્વમ બાલક, તું છોકરો છે. 23મું અહમ યુવક, હું યુવાન છું. અને 24મું ત્વમ યુવતી, તું યુવતી છે.